સબસ્ક્રાઇબ કરો અમારી ન્યૂઝ ચેનલને અને બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં। દાહોદ જિલ્લાની સિગવડ તાલુકાના તોરણી પ્રાથમિક શાળાના આચાર્ય ગોવિંદભાઈ નટ દ્વારા શાળાની 6 વર્ષીય બાળકી પર બળાત્કાર ગુજારી હત્યા કરવાનો મામલો। ઉપરોક્ત બનાવ અંગે સમસ્ત આદિવાસી સમાજ સુરત શહેર દ્વારા રાજપાલ મહોદયને પત્ર લખી રોજબેરોજ બનતી બળાત્કાર અને હત્યાની ઘટનાઓ વિશે દુઃખદ પ્રગટ કરવામાં આવ્યું। સાથે સાથે રાજ્યપાલ મહોદયને તોરણી પ્રાથમિક શાળાની ધોરણ 1 માં અભ્યાસ કરતી 6 વર્ષની આદિવાસી સમાજની દીકરી સાથે 2 દિવસ પહેલા શાળાના આચાર્ય દ્વારા થયેલા જઘન્ય અપરાધના આરોપીને જલ્દીમાં જલ્દી પકડી પાડી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી ફાંસીની સજા આપવાની અરજી કરવામાં આવી છે। સાથે યોગ્ય સમય મર્યાદામાં ન્યાય નહીં મળે તો ભવિષ્યમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી છે। મારું નામ હિતેશ શંકરભાઈ મુંડવાડા, સમસ્ત આદિવાસી સમાજ સુરત શહેર યુવા પ્રમુખ, જિલ્લા સિવિલ સમાજ સુરત શહેર। આજે સુરત શહેર કલેક્ટર કચેરી અમે અમારા સમાજના લેટર પેડ નીચે આજે અમારા આદિવાસી પટ્ટામાં દાહોદ વિસ્તારમાં જે બક્ષીપંચ હિન્દુ સમાજની જે દીકરી 6 વર્ષની બાળા જે પહેલા ધોરણમાં ભણે છે એની પર બળાત્કાર કરીને જે મારી નાખવામાં આવે છે એ બાબતે કલેક્ટર ઓફિસે અમે આવ્યા છે। અને જે ઘટના એવી છે કે એક માતા એની બાળાને મૂકવા માટે સ્કૂલે જાય છે, જે દાહોદની સિંગવડ તાલુકાની તોરણી ગામ છે। એ સ્કૂલની બાળા જ્યારે મૂકવા જાય ત્યારે ત્યાંનો જ પ્રિન્સિપાલ રસ્તામાં ગાડી લઈને આવે છે અને માતા પાસે ગાડી ઊભી રાખીને કહે છે કે દીકરીને મારી ફોરવ્હીલમાં મૂકી દો, હું બાળાને સ્કૂલમાં લઈ જાઉં છું। આજે એ પ્રિન્સિપાલ પર વિશ્વાસ કરીને માતા જ્યારે બાળકીને ગાડીમાં બેસાડે છે અને અમુક કિલોમીટરના અંતરે જઈને આ હેવાનિયત શિક્ષક વસખોર એ બાળા ઉપર પોતાની ભૂખ સંતોષવા માટે બાળાને જ્યારે બળાત્કારનો દુષ્કર્મનો પ્રયાસ કરે છે ત્યારે બાળા અંદર રડારો અને બૂમોબૂમ કરે છે। ત્યારે એ બાળાના મોઢા પર હાથથી ટૂંપો દે છે અને ગળા પર હાથથી ગળું દબાવી દે છે। ત્યારે બાળકનું નાની દીકરી જે ફૂલ 6 વર્ષની એનું મોત થઈ જાય છે। આજે નાની 6 વર્ષની દીકરીનું જ્યારે દુષ્કર્મ આચરનાર આ હેવાનિયત શિક્ષક જે સોશિયલ મીડિયાના માધ્યમ થકી એમ પ્રિન્સિપાલને અમે જોયો તે દાહોદ જિલ્લાના વિશ્વ હિન્દુ પરિષદનો મુખ્ય છે અને બજરંગ દળનો નેતા છે અને આરએસએસ સાથે જોડાયેલો એક કાર્યકર્તા છે અને બીજેપી સાથે પણ સંકળાયેલા પાર્ટી સાથે સંકળાયેલો એક વ્યક્તિ છે આરોપી। ત્યારે એને બચાવવા માટે અમારા વિસ્તારના આદિવાસી પટ્ટાના એમપી એમએલએ આજે 6-7 દિવસની ઘટના છે ત્યારે ચૂપ થઈને બેઠા છે। એનો અમે સખત વિરોધ કરીએ છીએ। જ્યારે પશ્ચિમ બંગાળમાં ઘટના ઘટી હતી ત્યારે પશ્ચિમ બંગાળની જે ઘટનામાં આખા ભારત દેશના હિન્દુ સંગઠનોથી દરેક સંગઠનો જે રોડ પર ઉતરી આવતા અને ગુજરાત બંધનું પણ એલાન આપતા હોય ત્યારે આજે એક હિન્દુ સમાજની હિન્દુ સંગઠનની જે દીકરી અમારા આદિવાસી વિસ્તારમાં અમારા પરિવારની વચ્ચે રહી છે અને આજે એ દીકરીને બાળાને ન્યાય આપવા માટે એના પરિવારને આપવા માટે કોઈ હિન્દુ સંગઠન, કોઈ હિન્દુ વિશ્વ પરિષદ કે બજરંગ દળના કોઈ પણ સંગઠનો બહાર કેમ નથી આવતા અને ત્યાંના ગુજરાતના એમપી એમએલએ આ બાબતે બોલવા કેમ તૈયાર નથી? અમે કલેક્ટર કચેરીને આજે અમારા સમાજના લીડર પર એ જ માંગણી કરી કે સાહેબ ક્યાંક ને ક્યાંક આ દુઃખદ ઘટના છે અને અમારા રાજ્યપાલ અને સરકાર સુધી અમારા પ્રશ્નો આજે વાચા અમે આપવા આવ્યા છે તે અમારો પ્રશ્ન તમે સરકાર સુધી પહોંચાડજો અને જે આરોપી છે ગોવિંદ નટ કરીને વિશ્વ હિન્દુ પરિષદનો નેતા છે એને ફાંસીની સજા થાય એ માંગણી સાથે અમે સુરત કલેક્ટર ઓફિસે આવ્યા છીએ। જમના ન્યૂઝ સુરત। સબસ્ક્રાઇબ કરો અમારી ન્યૂઝ ચેનલને અને બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં।